Good morning, children. So once again, we are in lecture number 30, English grammar, right? Transformation of sentences. Okay. હવે જો 12 લેક્ચરમાં મેં તમને કીધું કે we have studied about assertive, exclamatory, interrogative. એની પહેલા આપણે શું ભણ્યા તો કે છે affirmative, negative. હવે જે ત્રીજો કોન્સેપ્ટ છે એ આપણો કયો છે ચેન્જ ધ વોઇસ. ચેન્જ ધ વોઇસ એટલે શું થાય એક્ટિવ ટુ પેસિવ or passive to active. Now see, up to 7th or 8th standard you have studied active એટલે શું થાય transitive verb. The action of a noun is going on, still the noun is performing an action. તો એ શું થયું active voice. બરાબર. પેસિવ વોઇસ એટલે શું થાય action is already done, completed. Suppose we કહો Ram writes a letter. What I say? Ram writes a letter. That means હજી રાઇટિંગ ચાલુ છે. તો એ શું થયો એક્ટિવ વોઇસ. અચ્છા હવે સેન્ટેન્સ ચેન્જ કરું છું. A letter is written by Ram. That means action complete થઈ ગઈ છે નાઉનની. એને શું કહેવાય પેસિવ વોઇસ. અચ્છા 7th સ્ટાન્ડર્ડમાં તમે જે એક્ટિવ પેસિવ નો ભણતા ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ કહેતા. એક્ટિવ પેસિવ તમારું 8th માંથી આવવા માંડ્યું. બરાબર છે. હવે ટ્રાન્ઝિટિવ વર્બ એટલે એક્ટિવ વોઇસ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ એટલે પેસિવ વોઇસ. જો ટ્રાન્ઝિટિવ વર્બ એટલે એને શું કહેવાતું એક્ટિવ વોઇસ. શું કહેવાતું એક્ટિવ વોઇસ. અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ એટલે શું કહેવાતું વર્બ. એટલે શું કહેવાતું પેસિવ વોઇસ. શું કહેવાતું પેસિવ વોઇસ. બરાબર છે. હવે એક સ્ટેપ આની કરતા નીચે આપણે ઉતરી જઈએ. હાલો મને ઇન્ટ્રાન્ઝિટિવ ને ઇન્ટ્રાન્ઝિટિવ એવું કાંઈ આવડતું નથી એવું મારા મગજમાં ના બેસે. તો એની કરતા ઇઝી વસ્તુ કઈ કે હું નજર પડે એટલે એક્ટિવ છે કે પેસિવ છે કે જોશો છો તો એક વસ્તુ સમજો. તમને બોર્ડમાં સેન્ટેન્સ જે આપશે એમાં એવું નહીં લખે ચેન્જ ઇન્ટુ એક્ટિવ અથવા ચેન્જ ઇન્ટુ પેસિવ. જો મને એમ કીધું હોય ચેન્જ ઇન્ટુ પેસિવ તો મને ખબર જ છે મારો ક્વેશ્ચન એક્ટિવ છે. અને જો મને એમ કહે કે ચેન્જ ઇન્ટુ એક્ટિવ તો મને ખબર છે મારો ક્વેશ્ચન પેસિવ છે. તકલીફ ક્યાં પડે ક્વેશ્ચન આપ્યો છે બાજુમાં શું લખે છે ચેન્જ ધ વોઇસ. શું લખે છે ચેન્જ ધ વોઇસ. એટલે પેલા ઓળખવો તો પડશે ને કે આ કયો છે ને ક્યાં લઈ જવાનો છે. એક્ટિવ તમે એક્ટિવ પૂછતી ગમે એટલી કરો આન્સર ન આવે ને પેસિવ કરો આન્સર ન આવે. અને સૌથી પહેલા આપણે ઓળખવું પડશે એક્ટિવ કોને કહેવાય પેસિવ કોને. હવે મેં તમને કીધું એમ આ સરળ ભાષા છે ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ. આ મને આવડતું નથી. આની કરતા તમને ઇઝી ફોર્મ્યુલા. ઓકે તો આપણે ટેકનિકલ રેન એન્ડ માર્ટિનના રૂલ્સ પ્રમાણે ગ્રામર કરવાનું નથી. what we deliver, what we understand, that is the real part of grammar. Okay children, so let us see. You know what is meant by noun, you know what is meant by pronoun. બરાબર છે. Now first we'll start with active voice. Active voice. Active voice એટલે શું થાય noun or pronoun. તમારે આખું લખવાનું છે. મારે જગ્યા નથી એટલે નથી લખતો. તમારે શું લખવાનું noun oblique pronoun plus verb. એને શું કહેવાય એક્ટિવ વોઇસ કહેવાય. શું કહેવાય જે સેન્ટેન્સમાં પહેલા નાઉન અથવા પ્રોનાઉન આવે પછી વર્બ આવે એને એક્ટિવ વોઇસ કહેવાય. હવે જો એક સેન્ટેન્સમાં ઘણીવાર 2 કે 3 નાઉન પ્રોનાઉન હોય. આપણે કયા નાઉન પ્રોનાઉનની વાત કરીએ છીએ જે નાઉન એક્શન કરે છે. ટેક ફોર એક્ઝામ્પલ રામ writes a letter. ઓકે હવે જો રામે નાઉન છે લેટર એ નાઉન છે. બરાબર છે. આપણે લેટરની વાત નથી કરતા. આપણે એક્શન આમાં કોણ કરે છે રામ. Who is
performing action? Ram. તો આપણે કયો નાઉન ગણવાનો? રામને નાઉન ગણવાનો. લેટર ઉપર નજર કરવાની નથી. અચ્છા, આ શું થયો? નાઉન થયો. અચ્છા, આ શું થયું? પ્રોનાઉન સોરી વર્બ થયો. આ શું થયો? વર્બ થયો. ફોર્મ્યુલા શું છે? નાઉન પ્રોનાઉન પ્લસ વર્બ. પહેલા નાઉન આવે, પાછળ વર્બ આવે, તો આ સેન્ટેન્સ કેવો થઈ ગયો? એક્ટિવ વોઇસ થઈ ગયો. ઓકે. He sings a song. He sings a song. He શું છે? પ્રોનાઉન છે. સિંગ શું છે? વર્બ છે. વચ્ચે શું આવ્યું? પ્લસ આવ્યું. પ્રોનાઉન પ્લસ વર્બ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયો? એક્ટિવ વોઇસ. શું બની ગયો? એક્ટિવ વોઇસ. એટલે સાદી ભાષામાં શું કહેવાય? પ્રોનાઉન પ્લસ નાઉન ઓર પ્રોનાઉન પ્લસ વર્બ ઇઝ ઇક્વલ ટુ એક્ટિવ વોઇસ. આ લખી લેજો. રામ રાઇટ્સ અ લેટર. રામ શું છે? નાઉન છે. વર્બ શું છે? રાઇટ્સ છે. તો આ શું બની ગયો? એક્ટિવ સેન્ટેન્સ. હવે આનું આપણે પેસિવ કરવું પડે. સમજાઈ ગયું? હવે he sings a song. he શું છે? પ્રોનાઉન છે. વર્બ શું છે? sings છે. તો પ્રોનાઉન પ્લસ વર્બ શું થઈ ગયું? એક્ટિવ વોઇસ. આનું આપણે પેસિવ કરવું પડે. તો હવે તમે ફોર્મ્યુલા કઈ લખાવી? એક્ટિવ વોઇસ. હવે આપણે કેવી કરીએ છીએ? પેસિવ વોઇસ. अच्छा, पैसिव वॉइस. वर्ब प्लस नाउन ऑब्लिक प्रोनाउन प्लस बाय. બાય ઉપર સર્કલ કરજો. બરાબર છે? જે સેન્ટેન્સમાં પહેલા વર્બ આવે, પછી નાઉન કે પ્રોનાઉન આવે, પછી બાય આવે, એને શું કહેવાય? પેસિવ વોઇસ. હવે લેટ મી એક્સપ્લેન. બાય છે એ ઘણીવાર સેન્ટેન્સની શરૂઆતમાં આવે. બાયથી સેન્ટેન્સ આખો ચાલુ થાય. ચાલે. અચ્છા, કોઈક વાર બાય, કોઈક વાર વચ્ચે આવે. ચાલે. કોઈક વાર બાય સેન્ટેન્સના એન્ડમાં આવે. ચાલે. અને ઘણીવાર બાય ન હોય તો હાલે. એમને હાલે. અન્ડરસ્ટુડ? સો ધીસ ઇઝ કન્ડિશનલ. ધીસ ઇઝ કન્ડિશનલ. બાય વગર ચાલે. ઓકે? સી. So, let me conclude that sentence. Number one. मैं पहले શું લખ્યો હતો? Ram writes a letter. A letter is written by Ram. આમ થઈ ગયું? A letter is written by Ram. તો is written શું છે? Verb છે. શું છે? Verb. શું બની ગયો? વર્બ. રામ શું છે? નાઉન છે. શું છે? નાઉન. બાય ક્યાં? તો કે સર્કલ આઉટ કરી નાખો. બરાબર છે? તો વર્બ પ્લસ નાઉન શું થઈ ગયો? પેસિવ વોઇસ થઈ ગયો. ક્લિયર થઈ ગયું ભાઈ? અચ્છા, he sings a song. A song is sung by him. A song is sung by him. તો is sung શું થઈ ગયું? verb. શું થઈ ગયો? verb. ક્લિયર થઈ ગયો? him શું છે? pronoun. શું થઈ ગયું? pronoun. by ઉપર સર્કલ કરી દો. આ શું બની ગયું? પેસિવ વોઇસ. શું બની ગયું? પેસિવ વોઇસ. બરાબર છે? So this is your formula. Okay children? એક્ટિવ કોને કહેવાય? પેસિવ કોને કહેવાય? તમારે જો સેન્ટેન્સમાં એક્શન ઓફ અ વર્બ, એકચ્યુઅલી એમ કહેવાય છે ગ્રામરની ભાષામાં, when action of a noun passes on to verb, that means action is currently done, it is called active voice. When the action of a noun is completed, it is called passive voice. Transitive verb, intransitive. આપણે એવી બધી માથાકૂટમાં પડ્યા નથી. મેં તમને સીધું સરળ ભાષામાં સમજાવ્યું. જે સેન્ટેન્સમાં પહેલા નાઉન અથવા પ્રોનાઉન જે એક્શન કરે છે એ આવે અને પાછળ વર્બ આવે તો એને એક્ટિવ વોઇસ કહેવાય.
अच्छा પેસિવ વોઇસમાં પહેલા વર્બ આવે પછી નાઉન પ્રોનાઉન આવે જે એક્શન કરી લીધી છે પ્લસ બાય આવે હવે બાયનું સ્ટેટમેન્ટ કેવું છે આગળ હોય વચ્ચે હોય પાછળ અને સેન્ટેન્સમાં ન હોય તો ચાલે ધેટ ઇઝ કોલ્ડ પેસિવ વોઇસ પરફેક્ટલી મગજમાં ઉતરી ગયું ઓકે નાઉ લેટ અસ સી rules rule number 1 बराबर रूल्स नंबर 1 study the sentence carefully study the sentence carefully बराबर स्टडी द सेंटेंस केरफुली सेंटेंस ऊपर नजर करवानी કેમ કે પહેલા ઓળખવો પડશે ને એક્ટિવ છે કે પેસિવ છે ઓળખવો તો પડશે નંબર 2 right pick out the verb from the given sentence pick out the verb from the given sentence from the given sentence. Pick out the verb from the given sentence. બરાબર છે ઓકે આપણે વર્બ ગોતી લેવું કે વર્બની જ ગેમ છે જો બેટા વર્બ તમારો સાચો હશે તો એક્ટિવ પેસિવ તમારો કોઈ દિવસ ખોટો પડશે નહીં જો વર્બનું સિલેક્શન ખોટું કર્યું તો આઈ એમ હેલ્પલેસ હું તમને ઇઝી મેથડમાં શીખવાડી શકું પણ વર્બ તો બેટા તમારે ગોતવો પડશે ને એટલે વર્બ ખોટો પડ્યો તો બેટા આખો સેન્ટેન્સ ખોટો પડશે માર્ક માય વર્ડ્સ થર્ડ decide its tense ટેન્સ ઉપર જ આખી ગેમ છે બરાબર છે ડિસાઇડ ઇટ્સ ટેન્સ બરાબર કયા ટેન્સમાં વર્બ છે જે ટેન્સમાં આપણે ક્વેશ્ચન પૂછો એ ટેન્સમાં આપણે વયું જવાનું બરાબર પછી ફોર્થ રૂલ ઓકે લેટ અસ સી what does fourth rule say if the verb ends with s બરાબર it is simple tense simple present simple past right simple present છે બરાબર fifth if the verb has ing it is called continuous tense it is continuous tense right then B-E-I-N-G શું વપરાય છે be is used બરાબર છે જો વર્બ કન્ટિન્યુઅસ ટેન્સમાં હોય એક્ટિવમાં તો આપણે શું વાપરવાનું પેસિવમાં being વાપરવાનું શું વાપરવાનું being 6 if the verb right if the verb is in
is in perfect tense. Perfect tense. Perfect tense એટલે શું થાય? verb ની પહેલા has, have, had પ્લસ verb. જો verb ની પહેલા has આવે, have આવે અથવા had આવે, પછી verb આવે, it is called perfect tense. બરાબર છે? it is called perfect. હું તમે ટેબલમાં શીખવાડીશ બધું. right? then B double E N B is used. then B is used. શું વપરાય છે? been વપરાય છે. right? પછી seventh most important point, if the question એટલે એક્ટિવ છે કે પેસિવ છે ગમે છે આપણો ક્વેશ્ચન. if the question is asked in a question form, if the question is asked in a question form, then the answer shall be given in question form. જો મારો ક્વેશ્ચન મને ક્વેશ્ચન ફોર્મમાં પૂછે, એક્ટિવ હોય કે પેસિવ હોય, મારે આન્સર કેમાં દેવાનો? ક્વેશ્ચન ફોર્મમાં જ દેવાનો. સપોઝ હું એમ કહું, ડઝ હી સ્પીક્સ ઇંગ્લિશ એટ હોમ, પાછળ ક્વેશ્ચન માર્ક લાગ્યો, તો મારે આન્સર એ કેમાં દેવો પડે? ઇઝ ઇંગ્લિશ સ્પોકન બાય હર એટ હોમ. જો પાછળ ક્વેશ્ચન માર્ક લાગી ગયો, તો મારો ક્વેશ્ચન જો ક્વેશ્ચન ફોર્મમાં હોય, તો મારે આન્સર એ કેમાં દેવો પડે? ક્વેશ્ચન ફોર્મમાં. કેમાં દેવો પડે? ક્વેશ્ચન ફોર્મમાં. બરાબર છે? ક્લિયર? હવે મેક અ ટેબલ. રાઈટ? એક ટેબલ દોરો. ચાલો 2 પેજ લ્યો, ડબલ પેજ. રાઈટ? ડબલ પેજ લઈ લો. રાઈટ? હવે એક ટેબલ બનાવો. ચાલો અહીંયા લખો એક્ટિવ. એક્ટિવ. બરાબર છે? અહીંયા લખો પેસિવ. પેસિવ. બરાબર છે? એક્ટિવ, પેસિવ. હવે અહીંયા લખો ટેન્સ. હવે જો હું અહીંયા ટેન્સ લખું છું એટલે ઘણીવાર ફ્રેમમાંથી બહાર વયો જઈશ, પણ તમારો લેક્ચર ચાલુ છે કે મારે થોડું પાછું ખસવું પડશે, તો જ આખો ટેન્સ લખાશે. પછી તમારી સામે આવી જઈશ પાછું. સિમ્પલ પ્રેઝન્ટ. સિમ્પલ પ્રેઝન્ટ. પહેલો ટેન્સ કયો છે? સિમ્પલ પ્રેઝન્ટ. પછી આવે સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટ. પછી આવશે સિમ્પલ ફ્યુચર.
બરાબર, સિમ્પલ ફ્યુચર. પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ. પછી પાસ્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ. પછી પ્રેઝન્ટ, પ્રેઝન્ટ પરફેક્ટ, પ્રેઝન્ટ પરફેક્ટ. પછી આવે પાસ્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ. અને ફ્યુચર પરફેક્ટ, ફ્યુચર પરફેક્ટ. અચ્છા, હવે જો છોકરા, આ 9 જાતના મારા ટેન્સ છે, સોરી 8 જાતના. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ, ફ્યુચર પરફેક્ટ. 8 ટાઈપના મારા ટેન્સ છે. હવે હું કોઈ પણ દુનિયાનો સેન્ટેન્સ એક્ટિવ પેસિવનો કરું. સપોઝ આ મારા 8 ટેન્સ છે, 8 લાખ સેન્ટેન્સ કરું ને તોય આની બહાર જાય નહીં. જો તમને ટેબલ પરફેક્ટલી આવડી જાય તો તમારો કોઈ સેન્ટેન્સ ખોટો પડે નહીં. એક્ટિવ પેસિવ તમારું કોઈ દિવસ ખોટું ન પડે. એટલે જ મેં તમને રૂલ્સમાં લખ્યું વર્બ, વર્બની આખી રમત છે. બરાબર છે. હવે આપણે વર્બ કોને સિલેક્ટ કરીએ છીએ? અહીંયા લખો, verb is equal to right. આપણે verb કયો સિલેક્ટ કરીએ છીએ? right. રાઈટ નામનો આપણે વર્બ સિલેક્ટ કર્યો. શું રાઈટ કર્યો? વર્બ, રાઈટ નામનો વર્ડ આપણે સિલેક્ટ કર્યો. હવે ધ્યાનથી જોજો, આપણે કયું છે એક્ટિવ. એક પેજ એક્ટિવ છે, બીજો પેજ પેસિવ છે. આ રીતે, રાઈટ? એક પેજ એક્ટિવ, એક પેજ પેસિવ. મેં આ રીતે લખ્યું છે આગળ પાછળ. એક એક્ટિવ, એક પેજ. તમે આ રીતે લખજો. ઉપર એક્ટિવ લખવાનું, પેસિવ લખવાનું. જો લખ્યું છે એક્ટિવ પેસિવ, પછી અહીંયા લખવાનું વર્બ ઇઝ ઇક્વલ ટુ, મેં શું લખ્યું છે? વર્બ ઇઝ ઇક્વલ ટુ રાઈટ. તમારે એ રીતે લખવાનું છે. ઓકે? હવે જો અત્યારે કઈ બાજુ છું? એક્ટિવ બાજુ. જોજો, કઈ બાજુ છું? એક્ટિવ બાજુ. અચ્છા, મારો પહેલો ટેન્સ કયો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હું કઈ બાજુ છું? એક્ટિવ બાજુ. મારો વર્બ કોણ છે? રાઈટ. હવે તમે જોજો, રાઈટ નું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું થાય? WRITE, રાઈટ. એટલું મેં લખી નાખ્યું. અચ્છા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ રાઈટ નું થાય, રાઇટ્સ થાય. શું થાય? શું થાય? ઈટ ઈટ્સ, સ્લીપ સ્લીપ્સ, રાઈટ રાઇટ્સ. થઈ ગયો? અચ્છા, મારો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ રાઈટ નું શું થાય? રાઇટ્સ થાય. હું એક્ટિવ બાજુ છું, તો એક્ટિવની ફોર્મ્યુલા શું છે? એક્ટિવ સેન્ટેન્સ કઈ રીતે બને? નાઉન પ્લસ વર્બ. અચ્છા, વર્બ તો મેં લખી નાખ્યો, તો આગળ મારે નાઉન કે પ્રોનાઉન લખવો પડશે ને, કે એક્ટિવની ફોર્મ્યુલા શું છે? નાઉન ઓર પ્રોનાઉન પ્લસ વર્બ ઇઝ ઇક્વલ ટુ એક્ટિવ વોઇસ. મેં વર્બ તો લખી નાખ્યો, હવે આગળ શું લખીશું? કે નાઉન કા પ્રોનાઉન લખીશું. શું લખ્યું? હી, એટલે પ્રોનાઉન થયો. બરાબર? અચ્છા, રાઇટ્સ તમારું લખેલું છે, પછી સેન્ટેન્સ કમ્પ્લીટ કરું છું. અ લેટર, અ લેટર. હવે આ મારો આખો એક્ટિવ સેન્ટેન્સ થયો. હવે મને કોઈ ક્વેશ્ચન પૂછે, આને શું કહેવાય? હી રાઇટ્સ અ લેટર. તો શું થશે? સિમ્પલ પ્રેઝન્ટ એક્ટિવ વોઇસ. આને હું શું કહીશ? સિમ્પલ પ્રેઝન્ટ એક્ટિવ વોઇસ. કે વર્બ તમે પકડ્યો કયો છે? સિમ્પલ પ્રેઝન્ટ વર્બ છે. સેન્ટેન્સ કયો છે? એક્ટિવ છે. આખો ક્વેશ્ચન શું થયો? સિમ્પલ પ્રેઝન્ટ એક્ટિવ વોઇસ. મારે આન્સર કેમાં દેવાનો? સિમ્પલ પ્રેઝન્ટ પેસિવ વોઇસમાં. તો રાઈટ નું શું થઈ જાય? ઇઝ રિટર્ન થાય. શું થાય? ઇઝ રિટર્ન. શું થાય? ઇઝ રિટર્ન. બધાને મગજમાં આવે છે ને ભાઈ? ઇઝ રિટર્ન. અચ્છા, સેન્ટેન્સ કમ્પ્લીટ કઈ રીતે થશે?
A letter is written by him. બની ગયો? આ મારો વર્બ થઈ ગયો. તમે આ રીતે સ્ટેબલ લખતા જજો, વર્બ લખતા જજો સાથે. આ મારો પેસિવ ફોર્મ. He writes a letter. A letter is written by him. આ મારો કયો સેન્ટેન્સ બન્યો? પેસિવ વોઇસ નો સેન્ટેન્સ બન્યો. કયો બન્યો? પેસિવ વોઇસ. હવે હું કેમાં આવ્યો? કેમાં છું? સિમ્પલ પાસ્ટ માં છું. કેમાં છું? સિમ્પલ પાસ્ટ. મારો વર્બ શું છે? રાઇટ. તો સિમ્પલ પાસ્ટ રાઇટ નું શું થાય? તો કે રોટ. શું થાય? રોટ. શું થાય? રોટ. સેન્ટેન્સ શું બનશે? He wrote a letter. He wrote a letter. તમારો ક્વેશ્ચન કયો બન્યો? સિમ્પલ પાસ્ટ એક્ટિવ વોઇસ. કયો બન્યો સેન્ટેન્સ? સિમ્પલ પાસ્ટ એક્ટિવ વોઇસ. હવે મારે શું બનાવવાનું એનું? સિમ્પલ પાસ્ટ પેસિવ વોઇસ. A letter was. શું આવશે? Was. શું આવશે? Was. A letter was એટલે પાસ્ટ થઈ ગયું ને? Was written by him. જો બધા વર્બ છે હું ગ્રીન પેન થી લખીશ એટલે તમારે બિલકુલ ક્લિયર કટ સમજાય છે. ઓકે, હવે હું કેમાં આવ્યો? સિમ્પલ ફ્યુચરમાં. કેમાં આવ્યો? સિમ્પલ ફ્યુચરમાં. મારો વર્બ શું છે? રાઇટ. તો રાઇટ નું સિમ્પલ ફ્યુચર શું થાય? વિલ રાઇટ. શેલ નહીં લખવાનું, આપણે પરફેક્ટમાં વાપરશું. શું થશે? વિલ રાઇટ. શું થશે? વિલ રાઇટ. શું થશે? વિલ રાઇટ. સેન્ટેન્સ શું બન્યો? He will write a letter. શું થઈ જશે? He will write a letter. ક્વેશ્ચન શું બન્યો? સિમ્પલ ફ્યુચર એક્ટિવ વોઇસ. આન્સર કેમાં દેવાનો? સિમ્પલ ફ્યુચર પેસિવ વોઇસ. આન્સર શું આવ્યો? A letter will be written. A letter will be written. Will be written. A letter will be written by him. By him. શું આન્સર આવ્યો? He will write a letter. Letter will be written by him. હવે હું કેમ આવ્યો બેટા? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. કેમ આવ્યો? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. મારો વર્બ શું છે? રાઇટ. અચ્છા, વર્બ મારો રાઇટ છે. જોજો હું કઈ રીતે બનાવું છું. રાઇટ. અમે લખી નાખ્યું. કન્ટિન્યુઅસ એટલે શું થાય? ing. શું થાય? ing. તો રાઇટ નું શું થઈ ગયું? રાઇટિંગ થઈ ગયું. સ્લીપ સ્લીપિંગ, જમ્પ જમ્પિંગ, શાઉટ શાઉટિંગ. તો રાઇટ નું શું થયું? રાઇટિંગ. અચ્છા, વર્બ કયો? ટેન્સ કયો છે? પ્રેઝન્ટ છે. કન્ટિન્યુઅસ તો મેં બનાવી નાખ્યો. હવે પ્રેઝન્ટ. તો પ્રેઝન્ટ માં આગળ શું લાગશે? ઇઝ લાગશે. શું લાગશે? ઇઝ. એટલે આખો મારો વર્બ શું થઈ ગયો? ઇઝ રાઇટિંગ. શું થઈ ગયું? ઇઝ રાઇટિંગ. અચ્છા, સેન્ટેન્સ શું બન્યો? He is writing a letter. He is writing a letter. તમારો ક્વેશ્ચન શું બન્યો? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. ક્વેશ્ચન શું બન્યો છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એક્ટિવ વોઇસ. શું બન્યો છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એક્ટિવ વોઇસ. હવે આન્સર કેમાં દઈશ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પેસિવ વોઇસમાં. અને રૂલમાં શું લખ્યું છે? કન્ટિન્યુઅસ વર્બ હોય ત્યાં શું વપરાય? બીંગ વપરાય. શું વપરાય? BEING. બરાબર છે? તો આન્સર શું આવ્યો? A letter પ્રેઝન્ટ છે એટલે is આવશે ને? is being written by him. Is being written by him. આ શું બની ગયો મારો? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એક્ટિવ વોઇસ. હવે હું કેમાં આવ્યો? પાસ્ટ કન્ટિન્યુઅસમાં. કેમાં આવ્યો? પાસ્ટ કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ તો હું લખી નાખું છું. જોજો. રાઇટિંગ. કે રાઇટ નું રોટ થઈ જાય તો રોટિંગ નો લખાય. ધ્યાન રાખવાનું.
રાઇટિંગ આવે. અચ્છા પાસ્ટ છે એટલે શું થઈ ગયું વોઝ. શું આવ્યું વોઝ. અચ્છા બની ગયો કો વર્બ પાસ્ટ કન્ટિન્યુઅસ. અચ્છા સેન્ટેન્સ શું બનશે he was writing a letter. He was writing a letter. તો સેન્ટેન્સ શું બન્યો પાસ્ટ કન્ટિન્યુઅસ એક્ટિવ વોઇસ. આન્સર કેમાં દઈશ પાસ્ટ કન્ટિન્યુઅસ પેસિવ વોઇસ. બરાબર છે. તો a letter was a letter was being written by him. Was being written by him. બની ગયો. હવે કેમ આવ્યો પ્રેઝન્ટ પરફેક્ટ. આ ધ્યાન રાખો. આમાં જોજો he has. જોજો એમાં શું આવશે has અથવા have આવશે. શું આવશે has અથવા have. શું આવશે has અથવા have written a letter. હવે જો has ને have તો લખાય નહીં એક અને બે વર્બ. તો એ ધ્યાન રાખવાનું has છે ક્યારે વપરાય અને have ક્યારે વપરાય. બરાબર છે. તો has ક્યારે વપરાય સિંગ્યુલરમાં વપરાય. ક્યારે વપરાય સિંગ્યુલરમાં. જો સિંગ્યુલર હોય તો has વપરાય. પ્લુરલ હોય તો have વપરાય. રાઈટ. આ ખાલી એક્ટિવ વોઇસ પૂરતું છે પેસિવમાં આવું નથી. ફરીથી કહું છું he has have written a letter. આ એક્ટિવ વોઇસમાં છે. જો has ક્યારે વપરાય સિંગ્યુલર હોય ત્યારે. જો લેક્ચર્સ ડાઉનલોડ કરતા જાજો ગમે ત્યારે તમને અટકો ને અને તમને ખબર પડે બધું મસ્ત રીતે લખીને સમજાવ્યું છે જુદી જુદી પેનથી એટલે તમારા મગજમાં ક્લિયર કટ બેસી જાય. has ક્યારે વપરાય સિંગ્યુલરમાં. have ક્યારે વપરાય પ્લુરલમાં. આખો સેન્ટેન્સ શું થયો he has have written a letter. આ ખાલી એક્ટિવ પૂરતું છે. તો પેસિવમાં શું થશે a letter એમાં has compulsory. a letter has been been written by him. has been written by him. બરાબર છે. એટલે જુદી જુદી પેનથી લખ્યું છે જોજો. a letter has been written by him. he has written a letter. been આવી ગયું. બરાબર છે. પરફેક્ટમાં બી ડબલ એ બી હોય. હવે કેમ આવ્યો પાસ્ટ પરફેક્ટમાં he પાસ્ટ એટલે had. બરાબર છે. had he had written ને પાસ્ટ પરફેક્ટ થઈ ગયો. બરાબર છે. a letter. he had written a letter. આન્સર શું આવશે a letter had been written by him. Had been written by him. બરાબર છે. a letter had been written by him. આ તમારે કયો થઈ ગયો પાસ્ટ પરફેક્ટ. હવે કેમ આવ્યો ફ્યુચર પરફેક્ટમાં he shall have written. He shall have written a letter. He shall have written a letter.
તો એનું શું આવશે? A letter shall have been. Shall have been. Shall have been written by him. Written by him. આ શું બની ગયા? તમારો એક્ટિવ પેસિવ નો ટેબલ. આ આખા ટેબલ ઉપરથી એક વસ્તુ ધ્યાન રાખો, આની બહાર ક્યાંય જવાનું નથી. ધ્યાનથી જોઈ લેજો, બરાબર છે? ધ્યાનથી આખો ટેબલ જુઓ એટલે તમને આઈડિયા આવી જાય. જો આપણે રાખી મૂકીશ, બરાબર છે? ટેન્સની બહાર તમારે જવાનું નથી. ટેન્સથી જ તે તમારો સેન્ટેન્સ બને છે, બરાબર છે? આ ટેબલની બહાર તમારે કોઈ વર્કિંગ નથી. બરાબર? નાઉ કોપી યોર હોમવર્ક. પહેલા હોમવર્ક કોપી કરો. હોમવર્ક 25 to 30 sentence from reference book. બરાબર? 25 to 30 sentence. ધારો કે 15 સેન્ટેન્સ તમે એક્ટિવ માંથી પેસિવ ના કર્યા, 15 સેન્ટેન્સ પેસિવ માંથી એક્ટિવ ના કર્યા. આવી રીતે તમારે સેન્ટેન્સ કરવાના છે. જો આખો ટેબલ વર્બ, જો ફરીથી કહું, એક્ટિવ પેસિવ. વર્બ મેં શું કીધો? રાઈટ. પછી સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ, આ બધાનો મેં સેન્ટેન્સ બનાવ્યો. વર્બ મેં ગ્રીન અક્ષરે લખ્યા. રાઈટ નું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું થાય? રાઇટ્સ. રાઈટ નું સિમ્પલ પાસ્ટ શું થાય? રોટ. રાઈટ નું સિમ્પલ ફ્યુચર શું થાય? વિલ રાઇટ. એક્ટિવ એટલે નાઉન પ્લસ વર્બ, પ્રોનાઉન પ્લસ વર્બ, એટલે સેન્ટેન્સ બન્યો. એનું આપણે પેસિવ બનાવ્યું, બરાબર છે? એટલે he writes a letter. A letter was written by him. બરાબર છે? એટલે એક્ટિવ પેસિવ તમારું આખું ક્લિયર થઈ જાય. છોકરાઓ, આ લેક્ચર્સ તમારે ડાઉનલોડ કરી લેવાના. અને જો જરી કંઈ તકલીફ થાય તો તમે વારાઘડીએ એકનો એક લેક્ચર જોઈ તમે ફરીથી પાછું ગ્રામરનું બેઝ એકદમ કોન્ક્રીટ કરી લેજો. ઓકે? તો ધીસ વોઝ માય ચેન્જ ધ વોઇસ. લેક્ચર નંબર 14 માં ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન તમને કરાવીશ. પછી આપણે લઈશું સિમ્પલ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ. અને તમારું બધું ગ્રામર પાર્ટ, મેઇન ગ્રામર પાર્ટ છે એ સોલ્વ થઈ જાય. જો આપણે પહેલાં શું કર્યું? ફિગર્સ ઓફ સ્પીચ કરી, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કર્યું. અત્યારે આપણે શું કરીએ છીએ? ટ્રાન્સફોર્મેશન. અને મેઇન તમારો ગ્રામરનો પાર્ટ છે એ આખો ક્લિયર થઈ જાય, કોઈ તકલીફ પડે નહીં. આઈ હોપ કે એક્ટિવ પેસિવ આખો તમને આવડી ગયો હશે. છતાં 2 મિનિટ હું લેક્ચર ચાલુ રાખું છું, તમે શાંતિથી આખી સ્ક્રીન ઉપર જોઈ લો. હું આગો વયો જાઉં, બરાબર? એટલે તમને લોકોને ક્લિયર થઈ જશે કે ભાઈ કઈ રીતે તમારે આ સેન્ટેન્સ બન્યા છે. ઓકે ચિલ્ડ્રન? ટિલ ધેન ગુડ બાય. જોઈ લેજો આખો લેક્ચર, આખો વર્બ શાંતિથી સ્ટડી કરી લો. ઓકે?